વડોદરા શહેરના અંકોડિયા વિસ્તારમાંથી જે બિનવારસી હાલતમાં જે લાશ મળી આવી હતી તેને લઈને ચકચાર છે તે બચી જવા પામી હતી ને જે પોલીસ દ્વારા તપાસમાં સામે આવ્યું હતું કે આ રેપ પ્રકરણમાં આ યુવતીની હત્યા કરવામાં આવી હતી। પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા નામદાર કોર્ટમાં આરોપીને હાજર કરવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી। નામદાર કોર્ટે 6 દિવસના રિમાન્ડ છે તે આપ્યા છે અને જે રીતના 6 દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા જે યુવતી પાસે રહેલો મોબાઈલ જે પાસપોર્ટ માટે ક્યાંક બાબત બોલાચાલી થઈ હતી ને ઉશ્કેરાઈ ગયેલા આરોપીએ યુવતીનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી। આ મોબાઈલ ફોનની રિકવરી માટે પોલીસે આ સમય માંગ્યો છે અને રિમાન્ડ ના દરમિયાન જે આ 6 દિવસના રિમાન્ડમાં જે યુવતી પાસે રહેલો મોબાઈલ ફોન ક્યાં છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને સાથે આરોપી સાથે કોઈ અન્ય સંકળાયેલું છે કે નહીં તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ છે તે કરવામાં આવશે અને જે રીતના નામદાર કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કરી આરોપીને પાસે જે અત્યારે પોલીસ દ્વારા પૂછપરછ છે તે શરૂ કરી દેવામાં આવી છે અને નામદાર કોર્ટ દ્વારા આરોપીને કડકમાં કડક સજા થાય તેવી પ્રકારની અત્યારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે।